છોકરીઓ જે સામાજિક વિજ્ઞાનના છે સાથે સાથે પાઉંભાજી ખાવા ચાલો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. આજે જે 2 તારીખ 2/4 જેની રાહ જોતા હતા એન્યુઅલ ફંક્શનની, આજે એન્યુઅલ ફંક્શન છે. અત્યારે સવારનો ટાઈમ છે 7:30 થી 12 વાગ્યા સુધીનો. તો ચાલો જલ્દી તૈયાર થઈ જાય. 6:15 વાગી ગયા છે. એની પહેલાં તમને મારો રૂમ બતાવી દઉં. જો રૂમમાં હવે કલર થઈ ગયો છે. આજે હવે એન્યુઅલ ફંક્શનમાંથી આવી અને આ રૂમ છે સરસ મજાનો ધોઈ ને રેડી કરવાનો છે. તો ચાલો હવે જલ્દી થઈ જઈએ. હાલો હવે જલ્દી થઈ જઈએ તૈયાર, પછી મળીએ. થઈ ગયા છે રેડી, હવે જઈએ સ્કૂલે. આજે અમે બધાએ રામા કલરની સાડી પહેરવાનું નક્કી કર્યું છે, તો મેં આ સાડી પહેરી છે. ચાલો જઈએ, બાય બાય. પહોંચી ગયા વિસાવડા. જ્યાં બાડુબે છે ને મારો અવાજ સાંભળીને હસે છે. શરમ આવી જરાય. થોડી શરદીઓનું પ્રમાણ થઈ ગયું છે. જરાક આઈસ્ક્રીમ ગોલા રાતના વધારે ખવાઈ ગયા છે અને કીર્તિબેન શરદી મટાડવાની દવાની જગ્યાએ વધારવાની દવા કરતાં વહેલી સવારે 4 વાગ્યામાં ઉઠી પાણી ભરી રેડી થાય અને ઉત્સાહ તો સાથે હોય જ. વાહ, ઉત્સાહની સાથે દિવસ સુધરી ગયા છે. તો દોડતા ખડો જાઉં છું. સીધા રંગોત્સવમાં લેન્ડ થવા જઈ રહ્યા છે. હા, થોડી જ ક્ષણોમાં જ્યાં રંગોત્સવનું આયોજન થયેલું છે તે પટાંગણમાં આપણે ઉપસ્થિત થવા જઈ રહ્યા છીએ. વાહ, હાલ વિડીયો હું બનાવું, બોલવાનું તમે રાખો. લાલો જ કહેવાય ને ભાઈ, એકદમ લાલો જ થાય તો કરાવ્યા. યા અમારા હાલ હે હવે હાલ અમારા છોકરા તૈયાર થઈને આવી ગયા છે. જા અમારી છોકરીઓ, જેનો આજે વિદાય સમારંભ છે, એ અમારી 8મા ધોરણની છોકરીઓ. સરસ મજા. કિજર આ બાજુ આવી જા, આ બાજુ પ્રકાશ આવે છે. કાજલ આગળ આવી જા. સરસ, લે થઈ ગયા ને તૈયાર, રેડી. વાહ સરસ. અમે લાગી ગયા છે. ભાનુબેન છે અહીંયા, હનુમાનને તૈયાર કરે છે. મારા છોકરાઓ ફુગા લઈને આવી ગયા છે. હવે ફુગા જરીક ફૂલાવા માંડો. નેહાબેન હસે છે. શું કામ છે નેહાબેન? તો ભલે. મારા છોકરાઓ બધા તૈયાર થઈ મેદાનમાં આવી ગયા છે. હવે જોઈએ ધીરજભાઈ શું કામ કરે છે. અમારો શેડ તૈયાર. હિતેશભાઈ ને ધીરજભાઈ ત્યાં કામમાં હશે. મારા છોકરાઓ અહીંયા કામમાં છે. હા, હવે દેખાયા ધીરજભાઈ. જા અમારી છોકરીઓ સરસ મજાનો ડાન્સ કરવાની છે. એના માટે તમારે ડાન્સની રાહ જોવી જોશે. હા, મારા આચાર્ય સાહેબ હજી તૈયાર થયા નથી. રેડી હમણાં તમે બેલ મારો એટલે રેડી. હાલો ચાલો, બસ છોકરાઓ ફુગા ફુલાવે છે. ડન 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 ડન. હા, મારો હનુમાન બાપો. વાહ છોકરીઓ. જો હીરો, હાય જોરદાર. જો આ મારો કાનો, જો આમથી આમ ફર્યા રાખે છે. એ કાના તિલક કર દે, તિલક કર લે. યા કરણ બાંધો નહીં. એ લ્યો
और ये मेरा राम है, देखो थैंक यू ચાલો તો આજે હો જા હા ચાલો તો આજે તમને મારા સ્ટાફનો ઇન્ટ્રો કરાવો. તો બધા ઓળખતા જ હશો, છતાં આજે એક સૌથી પહેલા અમારા કોમલબેન, એ તો પાછળથી હટો તો. આ મારા કોમલબેન છે, ગણિત અને વિજ્ઞાન ભણાવે છે અને અમને બધાને પોરબંદરથી વિસાવાળા લઈને આવે છે. બેન છે, અંગ્રેજી અને સંસ્કૃત લે છે અને સરસ મજાના રામાયણ અને મહાભારતના શ્લોક શીખવાડે છે. થેન્ક યુ. હા મારા સંગીતાબેન છે જે 3 થી 5 માં ગણિત ભણાવે છે. ગણિતમાં માસ્ટર કરીને અમારી સામે અમને છઠ્ઠામાં મોકલાવે છે. અને આને તો ઓળખો છો, મારી તોફાનમાં શું થાય તોફાનમાં મારા ભાનુબેન છે જે કેટલી વર્ષો તમે કેશોદથી આવ્યા છે. ધોરણ 1 ના વિદ્યાર્થીઓને સરસ મજાની રીતે ભણાવે છે અને ઇનોવેશન કરે છે. બસ બીજું કંઈ નથી કેવું, વધારાનું કહેવા જેવું છે નહીં. એ નેહા બધા મારા નેહાબેન છે, રિસોર્સ પર્સન છે, 6 થી 8 માં કોમ્પ્યુટર સરસ મજાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવાડે છે. મને તો તમે ઓળખો જ છો. હાલે મારું જ રેકોર્ડ ઇન્ટ્રો છે. જે સામાજિક વિજ્ઞાન ને હિન્દી ભણાવે છે. જે સામાજિક વિજ્ઞાનના છે, સાથે સાથે એક બ્લોગર પણ છે અને સરસ મજાની એક્ટિવિટી માટે એક સરસ મજાની ચેનલ પણ બનાવે છે. તો લોડાડી ચેનલ જોજો અને સબસ્ક્રાઇબ કરો. એમાં નિહાળ. અમારી ધારાબેન છે. ક્યાં ભણે ધારા? ધોરાજી રોયલમાં ભણે છે. ધારાને મળવું હોય તો રોયલમાં જવું જશે, પણ આજે ધારાબેન અમને મળવા આવ્યા છે. તો મારા સાહેબ રેડી થઈ ગયા. હવે લાગે જોરદાર આચાર્ય. બાકી બેસો. ચાલો તો આજે તમારા 8મા ધોરણનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય સમારંભ છે. તો તમને કેવું મહેસૂસ થાય છે? લે ખરાબ મહેસૂસ થાય છે. કેમ સ્મિતાબેન? એ પણ આજે તમને નહીં મોકલાવીએ, પરીક્ષા પૂરી થઈ જાય ને પછી મોકલાવશું. બસ આને તો આજે ને આજે મોકલાવા. બાય 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 બાય. બધા એકવાર ટાટા કરજો તો પછી હું તમારે ગલબેનને ખબર છે, બાલવાટિકા કપેલું જ છે એ ખબર છે. હમણાં ધીરજભાઈ આપશે આખું. એ લોકોને પછી લઈને પૂછી લો. ઓલા પૂછી હા. હવે ધજાઈ વાર આવશે.
ત્યારબાદ ઓડેદરા ક્રિયાંશ હરેશભાઈ આપણી વચ્ચે છોકરીઓમાં રેણુકા વૈભવી અશોકભાઈ ચોથા ધોરણમાં સિંગરખ્ય વિશ્વાસ ત્યારબાદ આઠમામાં કેશવાલા સ્મિતા મેણનભાઈ હાલો એક વડીલ આવી જાઓ. બીજા ધોરણમાંથી કેશવાલા જાનવી લીલાભાઈ ચોથા ધોરણમાંથી સિંગરખ્યા ધનશ્રી દિનેશભાઈ છઠ્ઠા ધોરણમાંથી મોઢવાડિયા આનંદી રણજીતભાઈ સાતમા ધોરણમાંથી ઓડેદરા પૂજા રામભાઈ બધા જ વિદ્યાર્થીઓ તો સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આવી રીતે થોડાક પ્રોગ્રામ હતા, પછી 3 પ્રોગ્રામ કરી અને ઇનામ વિતરણ કાર્યક્રમ, જેમ કે આખા વર્ષમાં જે બધી સ્પર્ધા કરી હોય તેમાં અલગ અલગ ઇનામ આપતા, તે પણ અમે અત્યારે એન્યુઅલ ફંક્શનમાં જ આપી દઈએ છીએ. તો બસ ઇનામ વિતરણ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને છેલ્લે 8મા ધોરણનો વિદાય સમારંભ, આ 3 પ્રોગ્રામ આજે ભેગા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાલવાટિકાથી 8 ધોરણના વિદ્યાર્થીઓએ જે પ્રસ્તુતિ સરસ મજાની કરી છે તેનો તો એક વિડીયો જ અપલોડ કરી દેશું, પણ એ છે તે લોઢારી કીર્તિ જે ચેનલ છે મારી બીજી સ્કૂલની ચેનલ, એમાં અપલોડ કરશું. તો આમાં આજે મેં તમને એન્યુઅલ ફંક્શનનો જે પ્રોગ્રામ હતો એના ખાલી ટુકડા થોડી મુમેન્ટ શેર કરી છે તમારી સાથે. બીજા બધા ડાન્સના વિડીયો પણ ધીમે ધીમે અપલોડ થશે, તેના માટે રાહ તો જોવી જોશે. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, એટલે તમને નોટિફિકેશન મળી રહે કે મેં ક્યારે કયો વિડીયો અપલોડ કર્યો છે. અને જોવાનું ના ભૂલતા. અમારા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ ડાન્સ કરેલ છે, એની પ્રેક્ટિસને પ્રોત્સાહન આપજો. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને ભોજનમાં છે આજે પાઉંભાજી. ચાલો, અમારી છોકરીઓ સરસ મજાનો પાઉંભાજીનો નાસ્તો કરી રહી છે. હા, મારા 8મા ધોરણવાળા સરસ ખાજો હોય ને. આ તમારો વિદાય સમારંભ છે. એ ખુશીમાં જે પાઉંભાજી છે, ખુશીમાં કે દુઃખમાં. આ કિંજલ ને કાજલ ને તો હું હોય હસ્તી જ નથી. ક્યાં ગઈ કિંજલ? કાં હસ્તી નથી? એવું દુઃખ છે. કાલથી દાવાનું જ છે અહીંયા, કોઈ વિદાય નથી તમારી, બરાબર ને વિરાજ? હા, શાંતિ તો ખુશ છે. આ મારા 8મા ધોરણના છોકરાઓ, આ હવે 6ઠા 7મા. અહીંયા છે. હા, શું કર્યું? ખાસ ધોઈ. આ મારો સોહમ.
ચાલો તો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. હવે જઈએ પાઉંભાજી ખાવા. ચાલો ચાલો તો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ સરસ રીતે પૂર્ણ થઈ ગયો છે. હવે લાગી છે ભૂખ, હવે જમી લઈએ. પાઉંભાજી પીરસાઈ રહી છે. આજે અમારા કારા સાહેબ આવી ગયા છે. બસ પછી બધા જમવા બેઠા અને છેલ્લે કોન ખાવાનો હતો તો કોન ખાઈ અને બસ પછી છૂટા પડ્યા. તો આ તો અમારે એન્યુઅલ ફંક્શનનો આજનો દિવસ. આશા છે તમને પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મળશું નવા વિડીયો સાથે.